નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું અભય વ્યાસ. આજે કમ્પ્યુટરની અંદર ચેપ્ટર નંબર 3ની અંદર સિલેબસમાં આપણે આગળ વધીશું, જેમાં ગયા લેક્ચરમાં આપણે જે છે એ બધા ઇનપુટ ડિવાઇસીસ વિશે અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે આઉટપુટ ડિવાઇસીસ વિશે અભ્યાસ કરીશું. તો આઉટપુટ ડિવાઇસ એટલે કે આઉટપુટનું કોઈ સાધન જેની વ્યાખ્યા આપણે કેવી હોય તો આપણે શું કહી શકીએ? તો આઉટપુટનું સાધન એ એવા પ્રકારનું સાધન છે કે જે સાધનમાં કમ્પ્યુટરમાં કોઈ પણ આપણે કાર્ય કરાવીએ છીએ કમ્પ્યુટર પાસે, એ કાર્યનું પરિણામ છેલ્લે કમ્પ્યુટર આપણને જનરેટ કરીને આપે. બરાબર? તો આ પરિણામ જે છે એને આપણે શું કહીએ? આઉટપુટ કહીએ. કમ્પ્યુટર કોઈ પણ કાર્યનું પરિણામ એટલે કોઈ પણ કાર્ય ઉપર કોઈ પણ ઇનપુટ ઉપર પ્રોસેસ કરીને છેલ્લે આપણને જે પરિણામ આપે છે એને આપણે આઉટપુટ કહીએ. અને આ પરિણામ આપવા માટે જે એકમનો ઉપયોગ કરે છે, જે સાધનનો ઉપયોગ કરે છે, એને આપણે કહીએ આઉટપુટ ડિવાઇસ, એટલે આઉટપુટના સાધનો. તો આઉટપુટના સાધનો અહીંયા આપેલા છે, જેમાં આઉટપુટના સાધનોમાં મોનિટર, પ્રિન્ટર, પ્રોજેક્ટર, પ્લોટર અને વોઇસ રિસ્પોન્સ આ બધા જે છે આઉટપુટના સાધનો છે. જેમાં સૌથી વધારે પરિચિત તમે હો તો એ મોનિટર છે. બરાબર? મોનિટર જે તમે સ્ક્રીન જોવો છો કમ્પ્યુટરની, એ આપણને કોઈ પણ માહિતીનું કોઈ પણ પરિણામ જે છે રજૂ કરીને આપણને સ્ક્રીનમાં દેખાડે છે. તો એ મોનિટર આપણે વારંવાર જોતા હોઈએ. પ્રિન્ટર દ્વારા આપણે જે છે કાગળ, કોઈ પણ કાગળ જે છે એની ઉપર લખાણ પ્રિન્ટ આઉટ થઈને આપણને મળે, તો એને આપણે શું કહીએ? આઉટપુટનું સાધન. તો પ્રિન્ટર જે છે એ પ્રિન્ટર શું કરે? કમ્પ્યુટરમાં ટાઈપ કરેલી જે સોફ્ટ કોપી વાળી માહિતી હોય, કમ્પ્યુટરમાં જે ટાઈપ કરીએ ને આપણે, એ બધી માહિતી સોફ્ટ કોપીમાં હોય. તો સોફ્ટ કોપીની માહિતીને હાર્ડ કોપીમાં રૂપાંતરિત કરવાનું કાર્ય કરે પ્રિન્ટર. ત્યાર પછી પ્રોજેક્ટર, જેનો ઉપયોગ તમે સ્કૂલની અંદર જોયો હશે. બરાબર? સ્કૂલમાં આપણે પ્રોજેક્ટર રૂમમાં જતા, તો પ્રોજેક્ટર રૂમની અંદર પ્રોજેક્ટરના માધ્યમથી તમે લોકો અભ્યાસ કરતા. તો કમ્પ્યુટરની જે મોનિટરની જે નાની સ્ક્રીન છે, નાની સ્ક્રીનમાં ઘણા બધા વ્યક્તિઓ એક સાથે ન જોઈ શકે, એમાં 1 થી 2 વ્યક્તિ જ તે જોઈ શકે. તો બધા વ્યક્તિ એક સાથે જોઈ શકે એક સારા એવા મોટી સ્ક્રીનમાં, મોટા એવા પડદામાં, તો પ્રોજેક્ટર એક એવું સાધન છે કે જે કમ્પ્યુટરમાં રહેલી માહિતીને આખી મોટી સ્ક્રીનમાં કોઈ પણ દિવાલ ઉપર, દિવાલના કોઈ પણ પડદા ઉપર એને રજૂ કરે એવું સાધન હોય તો એને કહેવાય પ્રોજેક્ટર. ત્યાર પછી પ્લોટર કરીને એક ડિવાઇસ આવે છે. પ્લોટર ડિવાઇસ જનરલી તમે લોકોએ બહુ ઓછું જોયું હશે, પણ પ્લોટર જે છે એના દ્વારા જે આઉટપુટ મળે છે તમે બધાએ લગભગ બધાએ જોયું જ હશે. જેમ કે તમે જ્યારે રોડ ઉપર જાઓ ત્યારે રોડ ઉપર તમે મોટા મોટા બેનર જોયા હોય જાહેરાતના. જેમ કે જ્ઞાનમંજરી સ્કૂલ જે છે આપણી, તો એના મોટા બેનર જે છે ને એડવર્ટાઇઝમેન્ટ માટે રોડ ઉપર લગાડેલા છે. આવા ઘણા બધા બેનરો, મોટા મોટા બેનરો તમે જોયા હોય તો તમે રોડ ઉપર જે છે એ બેનરો લગાડેલા હોય. તો એવડી મોટી પ્રિન્ટઆઉટ જે છે ને એ કાઢવાનું કામ કરે પ્લોટર. પ્લોટર એક એવું આઉટપુટનું સાધન છે કે જે બેનર બનાવવા માટે જેનો ઉપયોગ થાય. જે કદમાં ખૂબ જ મોટું હોય છે ને એ પ્લોટર આપણને બેનર જેવું મોટું પોસ્ટર બનાવીને પ્રોડ્યુસ કરે છે. એ પ્રકારનું કાર્ય પ્લોટર કરીને આપે છે. ત્યાર પછી વોઇસ રિસ્પોન્સ. વોઇસ દ્વારા આપણને આઉટપુટ આપે, વોઇસ દ્વારા આપણને રિસ્પોન્સ આપે. બરાબર? જેમ કે તમે ગૂગલ મેપનો ઉપયોગ કર્યો હોય મોબાઈલમાં, તો ગૂગલ મેપ આજના સમયમાં આપણને વોઇસનો રિસ્પોન્સ આપે છે કે ભાઈ ગો ટુ લેફ્ટ હેન્ડ સાઈડ, ગો 3 કિલોમીટર એટ રાઈટ હેન્ડ સાઈડ, એવું ઇંગ્લિશમાં આપણને કહે કે ભાઈ તમે સીધા જાઓ, સીધા જઈને આગળ જે છે એ જમણી સાઈડ ટર્ન આવે તો જમણી સાઈડ ટર્ન મારો, પછી ત્યાંથી પાછા 2 કિલોમીટર આગળ જાઓ. તો આ જે વોઇસમાં આપણને આઉટપુટ, જે આપણને માહિતી પૂરી પાડે છે, એને વોઇસ રિસ્પોન્સ કહેવામાં આવે. તો આવા અલગ અલગ પ્રકારના આઉટપુટના સાધનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં અત્યારે આપણે જે વસ્તુનો અભ્યાસ કરીશું એ છે મોનિટર. બરાબર? મોનિટર એક પ્રકારનું એવું સાધન છે કે જે સાધન દ્વારા તમે કમ્પ્યુટરમાં જે કાર્ય કરો છો એ કાર્ય જોઈ શકો છો. જેમ કે અત્યારે હું જ્યાં લેક્ચર બનાવું છું, તો લેક્ચરમાં મારી સામે આ મોનિટર નો આખો પેરેગ્રાફ અત્યારે તમે જે જોવો છો ને મારી સામે છે. બરાબર? અને આ બધી વસ્તુ રેકોર્ડ થાય છે એક સોફ્ટવેરની અંદર, જે સોફ્ટવેર પણ અત્યારે ઓપન થયેલો છે.
તો આ બધી વસ્તુ મને દર્શાવે છે. એટલે મારે કોમ્પ્યુટરમાં જે પણ કાર્ય કરાવવું છે, કાર્ય મને અત્યારે આઉટપુટના સ્વરૂપમાં મોનિટર દેખાડે છે. જો મોનિટર હોત જ નહીં તો કેવું થાય કે કોઈ પણ વ્યક્તિ કામ તો કરી શકે છે, પણ કોઈ પણ વ્યક્તિ જે છે એ બ્લાઇન્ડ હોય, એટલે અંધ વ્યક્તિ હોય તો એ કાંઈ જોઈ નથી શકતો. તો આપણે પણ કમ્પ્યુટરમાં એવું જ થતું. બરાબર. તો કમ્પ્યુટરમાં મોનિટર એક બહુ મહત્વનું આઉટપુટનું સાધન છે કે જે આપણને સોફ્ટ કોપીમાં કોઈ પણ વસ્તુ દેખાડે છે. અત્યારે તમે જે જોવો છો ને સોફ્ટ કોપીમાં છે. કાગળ ઉપર જે હોય એ હાર્ડ કોપીમાં હોય. જે કાગળ આપણને મળે જેમાં કંઈક લખેલી હોય માહિતી, એ હાર્ડ કોપી કહેવામાં આવે. અને મોનિટરમાં જે આપણે સ્ક્રીનમાં વસ્તુ દેખાડે છે એને આપણે શું કહીએ? સોફ્ટ કોપી કહેવામાં આવે. બરાબર. પ્રિન્ટર જે કાગળ આપે પ્રિન્ટ કરીને એને હાર્ડ કોપી કહેવાય. અને મોનિટરમાં જે અત્યારે આઉટપુટ જોઈએ એને સોફ્ટ કોપી આઉટપુટ કહેવામાં આવે. બરાબર. તો મોનિટર જે છે ને એના ઘણા બધા પ્રકારો છે. સામાન્ય રીતે 3 પ્રકારના મોનિટર માર્કેટમાં અવેલેબલ છે. જેમાં જૂનવાણી જે પહેલાના સમયમાં મોનિટર આવતું એની ઇમેજ તમે જોઈ શકો છો. આ વ્હાઇટ કલરનું જે સફેદ કલરનું મોનિટર છે એ મોનિટર પહેલાના સમયમાં એનો ઉપયોગ થતો. જે કદમાં જે છે થોડુંક આ મોટું હોય, ટીવી જેવો એનો આકાર હોય. પહેલાના સમયના જે ટીવી જે પાછળથી થોડાક મોટા હોય, તો એવા પ્રકારના મોનિટરને શું કહેવાય? કેથોડ રે ટ્યુબ. બરાબર. અહીંયા જો લખેલું છે એનું પૂરું નામ CRT. એક્ઝામમાં આનું પૂરું નામ પૂછવામાં આવે MCQ ની અંદર. CRT નું પૂરું નામ શું? તો CRT નું પૂરું નામ થાય કેથોડ રે ટ્યુબ. બરાબર. તો કેથોડ રે ટ્યુબ કરીને મોનિટર પહેલાના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતા, પણ એ કદમાં મોટા હતા જેથી કરીને એ કમ્પ્યુટરને એક મોટી ટેબલ અને થોડીક વધારે પડતી જગ્યા જે છે આ પ્રકારના મોનિટરને જોતી. જ્યારે આજના સમયમાં જે છે એ આપણને 2 પ્રકારના અલગ અલગ પ્રકારના મોનિટર મળે છે જે એકદમ સ્લિમ પતલા હોય છે. જેમાં એકનું નામ છે LCD. તમે નામ સાંભળ્યું જ હશે. LCD ટીવી આવે છે, તો LCD મોનિટર પણ આવે છે. બરાબર. તો આ LCD જે છે એનું પૂરું નામ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. બરાબર. LCD નું પૂરું નામ એક્ઝામમાં પૂછાય, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. અને એવું જ તે બીજા પ્રકારનું એક મોનિટર આવે છે જેનું નામ છે LED. LED નું પૂરું નામ થાય લાઇટ એમિટિંગ ડાયોડ્સ. બરાબર. LED નું પૂરું નામ લાઇટ એમિટિંગ ડાયોડ્સ. તો તમારે જે છે મુખ્યત્વે ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. હવે અલગ અલગ નામ વિશે તો મેં અભ્યાસ કર્યો, આની અંદર બહુ ડીપમાં તમારા સિલેબસમાં નથી, પણ હું તમને થોડુંક એવું કહી દઉં. કેથોડ રે ટ્યુબ જે છે એનું મિકેનિઝમ, એનું વર્કિંગ પ્રોસેસ જે છે થોડીક લેન્ધી છે, જેની અંદર જે છે એ હરેક બીમ વાઇઝ આ વર્ક કરે છે અને ઇલેક્ટ્રિસિટી થોડીક વધારે કન્ઝ્યુમ કરે છે. એટલે કે લાઇટ આની અંદર પાવર જે છે એ વધારે જોવે. જ્યારે LCD ને LED જે છે એની ટેકનોલોજી થોડીક અલગ છે. બરાબર. આની જે ડિસ્પ્લેની ટેકનોલોજી છે LCD ની એ થોડોક ઓછો પાવર કન્ઝ્યુમ કરે છે અને એની કરતાં પણ પાવર ઓછો કન્ઝ્યુમ કરે છે LED મોનિટર. બરાબર. તો આજના સમયમાં જે લેટેસ્ટ મોનિટર હોય LCD અને LED છે. CRT પહેલાના સમયમાં અવેલેબલ હતું. આ વાત હતી મોનિટરની. ત્યાર પછીનો અભ્યાસ કરીએ આપણે પ્રિન્ટર. નોર્મલી પ્રિન્ટર જે છે એના દ્વારા જે આઉટપુટ મળે તમારા બધાના હાથમાં, તમે બધાએ એનો ઉપયોગ કરેલો જ છે. તમારી પાસે જે બુક અવેલેબલ છે, જે ટેક્સ્ટ બુક અવેલેબલ છે, બધી પ્રિન્ટ આઉટ થઈને જ નીકળેલી હોય છે. તમે જ્યારે એક્ઝામની અંદર બેસો ત્યારે એક્ઝામમાં ક્વેશ્ચન પેપર જે હોય ક્વેશ્ચન પેપર પણ પ્રિન્ટર દ્વારા જનરેટ થઈને નીકળેલા હોય. તો સામાન્ય રીતે પ્રિન્ટરનો ઉપયોગ શું થાય? તો કે પ્રિન્ટરનો ઉપયોગ કમ્પ્યુટરમાં ટાઈપ થયેલી જે સોફ્ટ કોપીવાળી માહિતી હોય, જે તો આપણે વર્ડમાં ટાઈપ કરીએ નોર્મલી, એ માહિતી કેવી હોય? સોફ્ટ કોપીમાં હોય. તો એ સોફ્ટ કોપીવાળી માહિતીને હાર્ડ કોપીમાં જે રૂપાંતરિત કરવાનું કાર્ય છે એ આપણને પ્રિન્ટર કરીને આપે છે. બરાબર. પ્રિન્ટર જે છે શું કરે? સોફ્ટ કોપીવાળી માહિતીને હાર્ડ કોપીમાં રૂપાંતરિત કરવાનું કાર્ય પ્રિન્ટર કરે છે. હવે અહીંયા પ્રિન્ટરના પણ અલગ અલગ પ્રકાર છે, જેમાં કેટલાક પ્રિન્ટર એવા છે, કર્સર ઉપર તમે ફોકસ કરજો. હવે કેટલાક પ્રિન્ટર્સ એવા છે કે જે પ્રિન્ટર્સ એક એક અક્ષર આપણને ટાઈપ કરીને આપે છે. એક એક અક્ષર જે છે પેજ ઉપર આપણને લખીને આપે છે. પહેલા એક અક્ષર લખાય, પછી બીજો, પછી ત્રીજો, એમ આ એક એક અક્ષર જે લખીને આપે છે એવા પ્રકારના પ્રિન્ટરને કેરેક્ટર પ્રિન્ટર અથવા તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ પ્રિન્ટરનો પ્રકાર છે. પહેલો પ્રકાર કેરેક્ટર કયો, કાં તો એને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કહેવામાં આવે છે.
આ પ્રિન્ટર જે છે એ ખૂબ જ સસ્તા પણ કાર્ય કરવામાં ખૂબ જ ધીમા હોય, બરાબર, બહુ ધીમું કાર્ય કરે, બહુ પ્રિન્ટ આઉટ જે છે એ પ્રોડ્યુસ કરતા થોડીક વાર લાગે. જ્યારે બીજા પ્રકારના પ્રિન્ટરની અંદર એક પ્રિન્ટર એવું છે કે જે પ્રિન્ટર એક લીટી જે છે ને એને પ્રિન્ટ કરે છે, એક આખી લીટી પ્રિન્ટ કરે, પછી બીજી, પછી ત્રીજી. આવા પ્રિન્ટરને લાઇન પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે, બરાબર, એક લાઇન આપણને પ્રિન્ટ કરીને આપે. ત્યાર પછી ત્રીજા પ્રકારનું પ્રિન્ટર, આ બીજા પ્રકારનું થયું લાઇન પ્રિન્ટર. ત્યાર પછી ત્રીજા પ્રકારનું જે પ્રિન્ટર છે એ શાહીનો ઉપયોગ કરે છે. શાહીના નાના નાના બિંદુ જે છે એનો છંટકાવ કાગળ ઉપર કરે છે. કાગળ ઉપર જે છે એ શાહીનું આમ છંટકાવ કરે અને એના દ્વારા અક્ષર જે છે કાગળ ઉપર લખાય છે. તો એવા પ્રિન્ટર કે જે શાહીનો ઉપયોગ કરે એને કહેવાય ઇન્કજેટ પ્રિન્ટર, બરાબર. ઇન્ક એટલે શાહી જે છે પેજ ઉપર લખવાનું કામ કરે છે અને એના દ્વારા આપણને આઉટપુટ મળે છે, એના દ્વારા આપણને પ્રિન્ટર મળે છે. એને આપણે ઇન્કજેટ પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી ઇન્કજેટ પ્રિન્ટર અને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, હવે એ બંને વચ્ચેનો આપણે થોડોક ભેદ અહીંયા સમજવાનો છે. ઇન્કજેટ પ્રિન્ટર જે છે એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કરતા ધીમા અને મોંઘા હોય છે, બરાબર. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જે છે એના કરતા ઇન્કજેટ પ્રિન્ટર ધીમા અને મોંઘા હોય છે. ત્યાર પછી એક બીજા પ્રકારનું પ્રિન્ટર જે સૌથી સારામાં સારું, જેનો ઉપયોગ સૌથી વધારે થાય છે, એ પ્રિન્ટર શું કરે છે તો કે એ પ્રિન્ટર આપણું જે કાગળ હોય, એટલે મીન્સ કે જે આપણે વસ્તુ પ્રિન્ટ કરાવવાની હોય એ પ્રિન્ટ કરાવવાની વસ્તુનું આખું એને સ્કેન કરી નાખે છે, અને સ્કેન કરીને પછી સીધું આપણને આઉટપુટ આપે છે. એટલે શું કરે છે તો કે જે કાગળને આપણે પ્રિન્ટ આઉટ કરવી છે, કાગળની આખી ઇમેજ બનાવી નાખે. ઇમેજ એટલે કે એક ફોટો, મતલબ મેં કંઈક ટાઈપ કરેલું છે કમ્પ્યુટરમાં, તો એને આખા જે ટાઈપ કરેલી માહિતી છે એને ઇમેજમાં એટલે કે ફોટામાં કન્વર્ટ કરે, અને ફોટાને જે છે એ લેઝર ટેકનોલોજીનો ઉપયોગ કરીને, તમે લેઝર લાઇટ એવું સાંભળ્યું છે, બરાબર. પહેલાં આપણે તમને ખબર હોય તો એક લેઝર લાઇટ કરીને લાઇટ આવે જેનો ઉપયોગ આપણે કરતા. આવી લેઝર કિરણોની મદદથી તમે જે લખેલું છે એ આખી વસ્તુને ફોટામાં રૂપાંતરિત કરે અને લેઝર કિરણોની મદદથી એનું પ્રિન્ટ આઉટ નીકળે. તો એવા પ્રકારના પ્રિન્ટરને લેઝર પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે, બરાબર. લેઝર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે. થોડાક મોંઘા છે, કોસ્ટલી છે, પણ સ્પીડમાં તમને પ્રિન્ટ આઉટ કરીને પ્રોવાઈડ કરે છે. તો અત્યારે જે તમે આકૃતિ નંબર 3.9 જોવો છો એ લેઝર પ્રિન્ટરનું એક ઉદાહરણ થયું. ત્યાર પછી પ્રોજેક્ટર, બરાબર. તમે આપણે ક્લાસની જ વાત કરીએ તો આપણા સ્કૂલની અંદર પણ જ્યારે તમે કોઈ પણ લેક્ચર લેવા પીપીટીના માધ્યમથી કાં તો કમ્પ્યુટરના પ્રેક્ટિકલના લેક્ચર લેવા પણ તમે ગયા હશો, તો એમાં મેં તમને પ્રોજેક્ટર ઉપર ભણાવેલા છે. તમને બધાને ખ્યાલ જ છે પ્રોજેક્ટર શું છે. તો પ્રોજેક્ટર એક એવા પ્રકારનું આઉટપુટનું ડિવાઇસ છે કે જેના દ્વારા કોઈ પણ માહિતી જે છે એ મોટી સ્ક્રીનમાં કોઈ પણ દિવાલ ઉપર એનું ફોકસ, એને પ્રોજેક્ટ કરવામાં આવે અને માહિતી ઘણા બધા વ્યક્તિઓ જે છે એ જોઈ શકે મોટી સ્ક્રીનમાં. તો એવું કાર્ય કરવા માટેનું જે સાધન છે એને કહેવામાં આવે છે પ્રોજેક્ટર. તો પ્રોજેક્ટરની મદદથી તમે અલગ અલગ પ્રકારની માહિતીને રજૂ કરી શકો છો, જેમ કે શાબ્દિક માહિતી, ચિત્ર કાં તો ઇમેજ જેને આપણે ફોટો કહીએ, ધ્વનિ એટલે કે સાઉન્ડ પણ એની અંદર હોય, પ્રોજેક્ટર સાઉન્ડ પણ પ્રોડ્યુસ કરે, બરાબર. એટલે સંગીતવાળી માહિતી પણ તમે દર્શાવી શકો. તો સાઉન્ડ પણ હોય છે પ્રોજેક્ટરમાં. આલેખ એટલે કે ગ્રાફ પર તમે પ્રોજેક્ટરના માધ્યમથી રજૂ કરી શકો છો, અને એનિમેશનનો ઉપયોગ પણ તમે કરી શકો છો. એનિમેશન એટલે જે રીતે આપણે એક ઇમેજ જે સ્થિર નથી હોતી, જેમાં કંઈક મૂવમેન્ટ આવે છે, તમે GIF ઇમેજ પણ વોટ્સઅપમાં કાં તો ફેસબુકમાં શેર કરતા જોઈએ છે, તેવા એનિમેશન એટલે એવા પ્રકારના ચલચિત્રો કે એવા વિડીયોનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. તો પ્રોજેક્ટર દ્વારા માહિતી મોટી સ્ક્રીનમાં તો આવે છે, પણ સાથોસાથ તમે અલગ અલગ પ્રકારની માહિતીને અલગ અલગ રીતે પણ રજૂ કરી શકો છો, જેથી કરીને માહિતી રજૂ કરવાનું જે કાર્ય છે એ ખૂબ જ સરળતાથી તમે કરી શકો છો ને એ સામેવાળા વ્યક્તિને સરળતાથી સમજાય એવું થઈ શકે છે. તો આ વાત થઈ પ્રોજેક્ટરની. ત્યાર પછીની જે વસ્તુ આવે છે એને કહેવાય વોઇસ રિસ્પોન્સ, બરાબર. વોઇસ રિસ્પોન્સ જે છે
એવા પ્રકારનું વસ્તુ છે, એવા પ્રકારનું કાર્ય છે જેમાં અવાજ દ્વારા આપણને રિસ્પોન્સ, અવાજ દ્વારા આપણને માહિતીનું આઉટપુટ મળે છે. તો અહીંયા એક બહુ સરસ લાઈન લખેલી છે કે ભાઈ કમ્પ્યુટરના જે ઉપયોગ કરતા મોનિટર, પ્રોજેક્ટર કે પ્રિન્ટર ઉપર આઉટપુટ જોવા કે વાંચવા ઈચ્છતા નથી. મતલબ કે આપણે નોર્મલી આઉટપુટ જોઈએ, પ્રિન્ટરમાં કાં તો પેજ ઉપર જોઈએ, પ્રોજેક્ટરમાં કાં તો મોનિટરમાં, બધામાં આપણે આઉટપુટ જોઈએ. પણ આપણે આઉટપુટ નથી જોવું, આપણે ખાલી શબ્દો દ્વારા તે બધી વસ્તુ જે છે મેળવવી છે. આઉટપુટ પણ શબ્દો દ્વારા મેળવવું છે. તો ધ્વનિ દ્વારા, શબ્દો દ્વારા કોઈ પણ માહિતી તમને રજૂ કરવામાં આવે એને આપણે વોઇસ રિસ્પોન્સ કહીએ. જેમ કે વિડીયો ગેમ્સની અંદર તમે જોયું હશે, વિડીયો ગેમ જે હોય, બરાબર, વિડીયો ગેમ જે છે, તો વિડીયો ગેમની અંદર પણ તમે અવાજ દ્વારા તમને માહિતી મળે કે ભાઈ આ વસ્તુ સિલેક્ટ કરો, આ ઓપ્શનમાં જાઓ, આટલા પ્લેયર સિલેક્ટ કરો, આવી બધી વસ્તુ મને માહિતી તમને મળતી હોય. પછી આન્સરિંગ મશીન તમે જોયા હશે, જે રીતે આપણે ફોનની અંદર આન્સરિંગ મશીન હોય ને, આપણને એમ કે ભાઈ આ વ્યક્તિ બિઝી છે, થોડીક વાર પછી તમે કોલ કરો, કાં તો એમ કે ભાઈ તમે તમારો મેસેજ વોઇસ રિસ્પોન્સમાં છોડી દો, એ મેસેજ અમે પછી પહોંચાડી દઈશું. તો આવું તમે ફોન જ્યારે કરો ને ત્યારે આવું તમને સાંભળવા મળે ને આન્સરિંગ મશીન કહેવાય. પછી અલાર્મની અંદર પણ એવું થાય છે, તમને વોઇસ રિસ્પોન્સ દ્વારા અલાર્મ જે છે એ પ્રોડ્યુસ થાય છે, બરાબર. પછી અમુક સિગ્નલની અંદર પણ તમે જોયું હોય તો સિગ્નલમાં પણ વોઇસ રિસ્પોન્સ જોવા મળે. અને આજનું હું તમને લેટેસ્ટ વસ્તુ કહું તો ગૂગલ મેપ તમે જોયો હશે, તો ગૂગલ મેપની અંદર પણ આપણને અવાજ દ્વારા કહે કે ભાઈ તમે આ દિશામાં જાઓ, આ જગ્યાએ જાઓ. તો આ જે છે એને આપણે વોઇસ રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે. તો આ બધી વાત થઈ આઉટપુટના સાધનો. ચેપ્ટર આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. MCQ આપણે સોલ્વ કરીશું, જેમાં પહેલો MCQ, કમ્પ્યુટરને આપવામાં આવતી ડેટા અને સૂચનાઓ નીચેનામાંથી શેનો નિર્દેશ કરે છે, જેને કહેવાય ઇનપુટ, ઓપ્શન A. બીજું, નીચેનામાંથી કયું ઇનપુટ આઉટપુટ ડિવાઇસનું બીજું નામ છે? ઇનપુટ આઉટપુટ ડિવાઇસનું બીજું નામ છે પેરિફેરલ્સ, એટલે ગૌણ એકમો, બરાબર, ગૌણ એકમો. ત્યાર પછી ત્રીજું, કીબોર્ડ નીચેનામાંથી કયા પ્રકારનો એકમ છે? કીબોર્ડને આપણે ઇનપુટનો એકમ કહીએ. ચોથું, કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે? બરાબર, કીબોર્ડ ટેક્સ્ટ, નોર્મલી આપણે કીબોર્ડમાં ટાઈપ કરીએ તો એને ટેક્સ્ટ કહેવાય, એટલે ઓપ્શન B. ત્યાર પછી પાંચમું, માઉસ નીચેનામાંથી કયા પ્રકારના એકમ તરીકે વપરાય છે? બરાબર, તો એમાં આવશે ઇનપુટ, માઉસ ઇનપુટનું સાધન છે. ત્યાર પછી નીચેનામાંથી કયું ડિવાઇસ માઉસનો નિર્દેશ કરે છે? પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ, ઓપ્શન A. ત્યાર પછી વસ્તુ એટલે કે માલ સાથે સંકળાયેલ તેની કિંમત અને અન્ય માહિતી માટે પ્રમાણિત સાંકેતિકરણ પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? એટલે દરેક પ્રોડક્ટની પાછળ શું હોય? એક કોડ હોય, જેને કહેવાય યુનિવર્સલ પ્રોડક્ટ કોડ, ઓપ્શન A. ત્યાર પછી વિશિષ્ટ ચુંબકીય શાહીથી લખેલા અક્ષરો ઓળખવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો એને કહેવાય મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન, ઓપ્શન B. અને સૌથી છેલ્લે પાત્રા મોનિટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? તો એમાં આવે LCD અને LED બંને, ઓપ્શન D, B અને C બંને. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 3 પૂરું થાય છે. આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 થી અભ્યાસ કરીશું.